એવું માર્કેટ અમારું રાજસ્થાનમાં છે એટલે 4 વર્ષથી ચલાવી રહ્યા છીએ અને અમે એક ગ્રુપ સાથે મળીને આવી અને ત્યારે કામ કરવા માટે આવ્યા છીએ તો અમને તમારા વતી સારું એવું સાથ સહકાર મળે એવી આશાથી અમે સારું એવું કામ કરીશું બીજું કંઈ ખેડૂત મિત્રોને ક્યારે બી કંઈ તકલીફ પડે કે ભાઈ અમને આ તમારા ગ્રેડિંગમાં છે વજનમાં છે કે ભાવમાં છે થોડું ઘણું કંઈ તકલીફ પડે તો અમારા ગ્રુપમાં તમે કોઈને બી જાણ કરીને જે બી સોલ્યુશન હશે તમને અમે તાત્કાલિક ધોરણે તમારું સોલ્યુશન તમને નિકાલ કરી આપીશું અને બીજી રહી વાત એ કે અત્યારનું જે આજે જે શુભ દિવસ છે એ વતી અમે તમારું બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને બીજું હવે હું તમને વિશેષમાં તો કંઈ કહેવા જેવું છે બધા સમજદાર જ છે ખેડૂતો બધા જે છે એટલે આટલું હું બોલીશ વિશેષ માર્કેટના નિયમો જે છે એ તમને થોડા જણાવીએ તો માર્કેટનું પેમેન્ટ સિસ્ટમ છે એ ખેડૂતનું અમે 5 દિવસનું કરેલું છે પણ અમારાથી જેટલું બનશે એટલું અમે તમને પહેલા નાખવાની કોશિશ કરીશું હવે જે કોઈ રજાનો દિવસ આવી જાય વચ્ચે તો એ દિવસ ચૂકીને બીજા દિવસે અમે તમને પેમેન્ટ મેલ કરીશું તમારું અને બીજી વાત રહી કે વજનમાં તમને કોઈ તકલીફ હોવાથી એ તમે અમને જાણ કરજો જરાક કોઈ જે ધારા ધોરણ મુજબ જે આપણે જેટલું સામેવાળાને પરવડે અને તમને પરવડે એટલું જ અમે જે રીતે હશે એ તમારું કામ કરીશું બાકી તમારા સાથ સહકારથી અમે જે સારું કામ થશે તમારું અને અમારું બંનેનું એ રીતે જ અમે કામ કરીશું બરોબર ખેડૂત જોડેથી કમિશનની હજી આજે કંઈ ડિસ્કસ થઈ નથી મારી જોડે એ લોકો હું આજે જ આવ્યો છું એટલે તમને જે બી હશે હું તમને ઓફિસથી જાણ કરાવી દઈશું કેમ કે અને હા અને કહી રહ્યા છીએ કે 3%ની વાત છે 3% ખેડૂત જોડે કમિશન છે અને જે ગ્રેડિંગ ચાર્જ હશે એ તમારા જોડેથી લેવામાં આવશે બીજું કંઈ તમારા જોડેથી ચાર્જ વસૂલવામાં નહીં આવે બીજું તમારું પેમેન્ટ કન્ડિશન સારી રીતે તમને ત્રીજા ચોથા દિવસે તમને શોર્ટ નાખીશું પણ 5 દિવસની કન્ડિશન માંગીએ છીએ તમારી જોડે બીજું તો તમને અહીં લોકલ તમારા જે વિપુલભાઈ ગોરી છે મલિકભાઈ છે એ લોકો તમારા વચ્ચે રહેલા છે એમનું જે હિસાબિક વ્યવહારો તમને બી ખબર છે એટલે એ તમે ટેન્શન નથી ચિંતાની જરૂર નથી તમારું પેમેન્ટ અમે જે ટાઈમે તમે બોલશો એ ટાઈમે તમને મેલ કરી આપીશું વિશેષ બીજી કંઈ તમને હોય અમને જાણ કરવા જેવી વાત તો તમે જણાવો મને અમારા તરફથી ફ્રી તમને ફ્રી તમે બોલો એ અવેલેબલ કરીએ અમે તમને અમારા તરફથી અમારી મીઠી વાણી અને તમને ચાય પાણી એ અમારા તરફથી તમને ફ્રી આપીશું બીજું કંઈ તમને હોય જરાક જણાવો તમને જે કંઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય અમારા રીતે તો અમને જણાવો તમને એનું સોલ્યુશન આપીશું હા 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 એ બી વાત તમારી સાચી છે કે તમે ગ્રેડ બાય અહીં વેચો છો અને કચામાં તમે સરેરાશ વેચો છો તો ત્યાં બી કન્ડિશનથી જ તમારો માલ વેચાય છે જેમ કે કાળું છે કાચું છે ફાટેલું છે દાગી છે એ માલની કન્ડિશનમાં જ તમે વેચો છો સરકટ તો એ ત્યાં બી નથી વેચાતું ને તો માર્કેટમાં એ જ રીતે વેચીએ છીએ માર્કેટમાં ચલો તમને ત્યાં આગળ તમને જે ભાવ પરવડી રહ્યા છે એ એવરેજ અમે બી અમારી કોશિશ કરીશું તમને એ રેટથી અમે વેચી આપશું એ અમારી પૂરતી કોશિશ રહેશે તમારા માટે બીજું કંઈ નવીનમાં હોય તો મને જણાવો તો હું તમને જે બી હશે તમારા સોલ્યુશન અમારા ગ્રુપ પરથી તમને નિકાલ કરી આપીશું તો હવે હું મારી વાણીને વિરામ આપીશ હા હા હવે સર્કટમાં તો વેચવાની કોઈ રૂલ્સ જ નથી કેમ કે વેપારીને જે અલગ અલગ વેપારીઓ હોય છે અમારી જોડે હવે 10 વેપારી છે કોઈને એક્સપોર્ટનો માલ જોઈએ છે કોઈને સેકન્ડ નંબર ગ્રેડ જોઈએ છે કોઈને કાળો જોઈએ છે કોઈને નાની ગોળી જોઈએ છે તો એ હવે અમારી કોશિશ રહે છે કે ગ્રેડિંગ કરી વેપારીને સારા ભાવે તમારો માલ વેચી આપીએ કેમ કે બધું માલ બધાને ના ચાલે વેપારીને કરોડ એક્સપોર્ટ ચાલતું નથી આ માલ જેને જોઈએ તો ફાટેલું માલ છે એને કોઈ સારી ક્વોલિટીનું માલ ચાલતું નથી એ તમારે એના માટે કરીને ગ્રેડિંગથી માલ વેચવું હા
ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ. ઘણા